નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું બધા સરસ રીતે તૈયારી કરતા હશો. તો મિત્રો, આજે ધોરણ 9નું વિકાસ એસાઇનમેન્ટનો પ્રકરણ 2નું આપણે સોલ્યુશન કરીશું. તો મોડું ન કરતાં ફટોફટ શરૂ કરીએ. તો પ્રકરણ 2નો જે છે પહેલો દાખલો છે, એમાં એવું કીધું છે કે નીચે આપેલ બહુપદીઓની ઘાત આપણે જણાવવાની છે. તો મિત્રો, બહુપદીનો ઘાત એટલે સૌથી મોટી ઘાત જે દેખાય ને એને બહુપદીનો ઘાત કહેવાય. તો આપણો 3x ની 5 ઘાત જે છે એ પદમાં આપણને ઘાત મોટી દેખાય છે, માટે આપણે લખીશું બહુપદીનો ઘાત. બહુપદીનો ઘાત શું મળશે? આપણને 5 મળશે, કારણ કે આપણું જે પદ જે છે મોટી ઘાતવાળું આ છે. મિત્રો, આમાં 3 અને 4 જોઈને આપણે 4 લખી નાખીએ, પણ એવું નથી. આ y ની 3 ઘાત ગુણાકારમાં છે, એટલે પહેલાં સોલ્યુશન કરવું પડશે. તો y ની 3 ઘાત અંદર ગુણાશે એક જોડે, એટલે y ની 3 ઘાત થશે, માઇનસ y ની 3 ઘાત y ની 4 ઘાત જોડે ગુણાશે, એટલે 3 અને 4 ઘાતનો સરવાળો થશે, એટલે 3 ને 4 કેટલા થશે? 7 થશે. તો હવે મને કહો મિત્રો, બહુપદીનો ઘાત શું આવશે? યસ, એક્સલન્ટ. બહુપદીનો ઘાત આપણને મળશે 7. આશા રાખું છું મિત્રો તમને આ પ્રશ્નમાં ખબર પડી હશે જવાબમાં, બરાબર. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મિત્રો, આપણને એમ કીધેલું છે કે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x² સહગુણક લખવાનો છે. x² એટલે x² વાળું પદ આપણે પેલા નિશાની કહીએ, તો આમાં તો x² વાળું પદ દેખાતું જ નથી, અને x² વાળું પદ નથી એટલે આપણે આનું શું કરવું પડશે? પહેલાં તો વિસ્તરણ કરવું પડશે. શું કરવું પડશે? વિસ્તરણ. તો પહેલાં તો આપણે લખી નાખીએ અહીંયા પદ શું છે? x². તો x²નો સહગુણક પદ જ લખ્યું મેં અહીંયા. તો x²નો સહગુણક આમાં શું મળશે? આપણને 1 મળશે. શું મળશે? 1. બરાબર છે. હવે બીજો જે છે એની અંદર આપણે સોલ્યુશન કરીએ. તો x જોડે આખું પદ લખીશું, બીજું પદ જે છે, અને -1 જોડે આખું પદ લખીશું, 3x - 4. કૌંસ જોડે તો મિત્રો શું થશે? 3x² -4 × x 4x, 3x પણ કેવા માઇનસ, અને 4 × 4 પણ માઇનસ પ્લસ. હવે આખી ગણતરી કરવા બેસું તો એ પણ ચાલે. તો -7x + 4. હવે મને એવું કહો, x²નો સહગુણક શું છે? તો આ દાખલાની અંદર x²નો સહગુણક શું છે? યસ, 3 છે. કેટલો છે? 3 છે. તમે જોઈ શકો છો, દેખાય છે ને મિત્રો? અહીંયા 3 જે છે x² જોડે ગુણાયેલો છે. સહગુણક આપણા કેસમાં સંખ્યાત્મક જ હશે, મોસ્ટ ઓફલી સંખ્યા સ્વરૂપમાં, બરાબર. આગળ જઈએ નેક્સ્ટ દાખલા તરફ. દાખલા નંબર 3માં આપણને પદાવલી આપેલી છે p(x) સ્વરૂપની, જેમાં આપણે x ની જગ્યાએ 0 મૂકવાના છે અને x ની જગ્યાએ -2 મૂકવાના છે. તો પહેલાં તો પદાવલી લખી નાખીએ. p(x) બરોબર 10x - 4x² - 3. તો મિત્રો, આપણે x ની જગ્યાએ હવે શું મૂકીશું? પહેલાં તો x બરોબર 0 મૂકીને ગણતરી કરીશું. તો 10 કૌંસમાં x જ્યાં દેખાય ત્યાં આપણે 0 મૂકી દઈશું. શું મૂકી દઈશું? 0. તો 10 × 0 તો 0 થશે. 4 × 0² 0, એટલે 0 જોડે કંઈ પણ ગુણો 0 થશે, ને -3. તો છેલ્લો જવાબ આપણો જે મળશે મિત્રો, તો p(0) બરાબર આપણને શું મળશે? -3 મળશે. શું મળશે? -3. હવે p શું કરીશું આપણે? -2. એટલે x ની જગ્યાએ આપણે શું મૂકીશું? -2. તો ઉપરના દાખલામાં જ્યાં 0 દેખાય ત્યાં આપણે -2 લખી નાખીએ. તો અહીં આપણા જોડે 10 દુ 20 થશે, પણ ક્યાં? -20. માઇનસ લખે 4, 2² -2² શું થશે? તો માઇનસ તો પ્લસ થઈ જવાના, અને 2² તો શું થાય? 4 થાય, -3. તો -20 લખ્યા, ચોખ્ખું 16 થયા, અને -3 લખ્યા. બધું જ માઇનસ છે મિત્રો, બરાબર છે. એટલે સરવાળો જ થશે, પણ કેવા માઇનસ આવશે? તો 3 ને 6 9, એટલે 16 ને 3 19 થશે, અને 20 કેટલા થઈ જશે? 39. તો આપણને p(-2) શું મળશે આપણને મિત્રો? -39. જો મિત્રો તમે હજુ પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવા વિડીયો તમને મળતા રહેશે. અને બીજું યાદ રાખો કે તમે માત્ર આનું સોલ્યુશન લખી ના નાખશો, તમે આને સમજો. હું આટલી મહેનતથી તમારા માટે બનાવી રહ્યો છું, તો થોડુંક એને સમજવાનો પ્રયત્ન કરો. અને જો તમને આવડી જશે તો પેપરમાં બદલીને પણ પૂછશે ને દાખલો, તો તમને આવડી જશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર જે 3 છે એની વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે x - y ઘન સ્વરૂપનું વિસ્તરણ હોય ને મિત્રો, તો શું થાય? પહેલાંનો ઘન થશે, પછી બીજાનો ઘન થશે. સોરી, અહીં આપણે માઇનસ લખીશું, બરાબર છે. તો x નો ઘન લખ્યો, બરાબર, -y નો ઘન લખ્યો, -3x²y + 3xy². આ પ્રકારે આપણે એનું શું કહીશું? વિસ્તરણ કરીશું. તો અહીં આપણા જોડે x ની જગ્યાએ 5p છે, અને y ની જગ્યાએ શું છે? 3q છે. તો સૂત્રની અંદર આપણે શું મૂકીશું? 5
પીનો ઘન ઓછા 3q ઘન માઇનસ 3 લખ્યા, એક્સની જગ્યાએ શું છે 5p, પણ એનો શું આવશે વર્ગ, અને વાય તરીકે શું છે 3q, વત્તા 3 લખ્યા, એક્સની કિંમત 5p, વાયની કિંમત 3q, પણ એનો શું આવશે મિત્રો સ્ક્વેર આવશે. હવે 5નો ઘન મિત્રો થાય 125, પીનો ઘન પી ઘન, 3નો ઘન થાય 27, ક્યુનો ઘન ક્યુ ઘન, માઇનસ 3 લખ્યા, વર્ગ કરવાનો છે 5pનો વર્ગ એટલે પાયો પાયો 25 એટલે 5નો વર્ગ પી 25 અને પીનો વર્ગ પી સ્ક્વેર ગુણ્યા 3q, વત્તા 3 લખ્યા, 5p પણ લખ્યા, ગુણ્યા 3qનો સ્ક્વેર એટલે 3 તરી 9 qનો સ્ક્વેર. તો પહેલાં બે પદમાં તો કંઈ ચેન્જીસ ના થાય એટલે 125 પીનો ઘન માઇનસ 27 ક્યુનો ઘન. મિત્રો હવે આનો ગુણાકાર કરીએ તો જો 3 તરી 9 થશે, 9 અને ગુણ્યા 25, તો 25 9 કેટલા થાય, તો 25 9 225 થાય. તો પણ આપણે ચેક કરી લઈએ, 9 પંચા 45, વધી પડી 4, 9 દુ 18 ને 4 22, તો આપણને કેટલા મળ્યા 225, પણ જોડે શું આવશે પીનો વર્ગ અને ક્યુ. ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા પી સ્ક્વેર અને ક્યુ એ તો રહી ગયા એટલે છેલ્લે આપણે લખી નાખ્યા, વત્તા અહીંયા જુઓ 3 પંચા 15, 15 નવા 135, પી ક્યુની ભેગા. તો મિત્રો 4 4 પદ વિજાતીય છે એટલે આમાં હવે આગળ કંઈ ના થઈ શકે. તો આપણા દાખલાનો જવાબ મળી ગયો. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 5માં પણ એવું કીધું છે કે અવયવ પાડો, અને અવયવ પાડવાની વાત અને 3 પદ હોય તો 3 પદ પ્રમાણે 2 રીતો છે, એક તો ભાગલા પાડો ને એક તો પૂર્ણાંક ત્રિપદી. તો પૂર્ણાંક ત્રિપદીમાં ચેક કરી કે આ કોઈનો વર્ગ છે, આ કોઈનો વર્ગ છે, હા આ બંને કોઈનો વર્ગ છે. તો જુઓ આને 2y વર્ગ કહેવાય, બરાબર છે, અને આને 1નો વર્ગ કહેવાય, અને પ્રથમ અંતિમ પદ હંમેશા શું છે ધન જ છે. વચ્ચે માઇનસ કહીને 2 કરીને હું 2 કૌંસ કરું અને પહેલા પદમાં જો 2y મૂકું ને બીજામાં 1 મૂકું તો મધ્યમ પદ મને મળી જાય છે. જો ચેક કરો મળી જાય છે, માટે પૂર્ણાંક ત્રિપદી પ્રમાણે થઈ ગયું. તો x² માઇનસ 2xy પ્લસ y² સ્વરૂપનું જો વિસ્તરણ હોય એટલે કે રકમ આવી હોય તો એના અવયવ શું પડે x માઇનસ વાયનો વર્ગ. તો સ્વાભાવિક છે એક્સની જગ્યાએ પહેલું પદ 2y છે, બીજું પદ 1 છે, વચ્ચેની નિશાની શું છે માઇનસ છે, અને એનો આખાનો શું આવશે વર્ગ આવશે. તો આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. મેં તમને હમણાં જ કીધું કે 3 પદ હોય તો પૂર્ણાંક ત્રિપદી અને ભાગલા પાડો. તો 2 એ કોઈનો વર્ગ નથી અને 3 પણ કોઈનો વર્ગ નથી, એટલે આપણે એ ભાગલા રીતે જ દાખલો ગણવો પડે. તો અહીંયા 2 છે અને 3 છે એટલે 2 તરી 6 થાય, અને 6ને આ ભાગ પાડો કે 7 આવે એટલે 6 એકા 6, બંને નિશાની પ્લસ રાખીશું, જોડે શું આપીશું x. તો 6x અને 1x કેટલા થઈ ગયા 7x થઈ ગયા. તો 2xની 2 ઘાત વત્તા 6x વત્તા 1 એટલે કે 61 લખ્યા, વત્તા 3 લખ્યા. તો મિત્રો આવો દાખલો આવે પછી આપણે બેની શું બનાવી દઈએ જોડી બનાવી દઈએ, બરાબર છે. તો જો અહીંયા 2 છે અને 2 તરી 6, બરાબર, એટલે બંનેમાંથી 2 કોમન નીકળશે અને જોડે શું કોમન નીકળશે બંનેમાં x પણ છે. તો પહેલા પદમાં શું રહેશે x રહેશે, બીજા પદમાં જો 2 તરી 6 ના ખબર પડે તો જો 2 ગુણ્યા x લખ્યા, એ લખ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા x. તો તમે જોઈ શકો છો 2 2 x નીકળી ગયા બહાર. તો પહેલામાં x વધે ને બીજામાં શું વધે 3 વધે, પ્લસ હવે આમાં તો કંઈ દેખાતું જ નથી, કોઈ કોમન નથી નીકળતું એટલે સબકા માલિક 1, તો રહેશે શું x પ્લસ 3. તો મિત્રો જો તમે જોઈ શકો છો કે આ પદ અને આ પદ બંનેમાં કેવા મળ્યા સરખા મળ્યા, અને સરખું મળે એટલે તમારા મગજમાં તરત લાઈટ થઈ જોઈએ કોમન કાઢી લઈશું. તો x પ્લસ 3 કોમન નીકળી ગયા, તો બીજા પદમાં બીજા કૌંસમાં શું વધશે 2x પ્લસ 1. તો મિત્રો અહીં આપણો આ દાખલો શું થયો પૂર્ણ થયો. આને આપણે કહેવાય ભાગલા પડની રીતે અવયવ પાડેલા કહેવાય, બરાબર મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. મિત્રો આ દાખલો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો આપણે અહીંયા શું કહીશું x-1 છે એ આપેલ પદાવલીનો એક અવયવ છે. તો મિત્રો જ્યારે x-1 એ અવયવ હોય, બરાબર છે, એ અવયવ હોવાથી તો અવયવ હોય તો એક્સની કિંમત આપણે શું થાય, જો માઇનસ હોય તો પ્લસ લઈ શકાય, પ્લસ હોય તો માઇનસ લઈ શકાય. તો x બરાબર 1 માટે p(1) બરાબર શું થાય 0 જ થાય, બરાબર કે નહીં. અવયવ છે ને, અવયવ હોય તો શેષ 0 જ મળે, બરાબર છે. એટલા માટે
તો સ્વાભાવિક છે આપણે લખીશું પી ઓફ 1 બરોબર 0 લખ્યું. જે આપણી પદાવલી છે એમાં એક્સ દેખાય તે આપણે શું મૂકીશું? યસ 1 મૂકીશું. શું મૂકીશું? 1. તો અહીં જ્યાં એક્સ દેખાય છે ત્યાં મેં શું મૂક્યા? 1 મૂક્યા. તો 2 1નો વર્ગ 1 જ થશે એટલે 2 એકા 2. કે ગુણ્યા 1 કે થશે વત્તા √2 બરોબર 0. તો મિત્રો અહીંયા કેને કરતાં બનીએ તો આ 2 અને √2 સામે જ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આપણા દાખલામાં કેની કિંમત આપણને શું મળશે? -2 -√2. આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર જે 8 છે એની વાત કરીએ તો આને થોડું સરળ બનાવવા માટે આપણે શું કરીએ? એ ઘન જોડે 1 ગુણી નાખીએ એટલે એ ઘન ભાગ્યા 8 થઈ ગયા, અને બી ઘન જોડે 1 ગુણી નાખીએ એટલે બી ઘન ભાગ્યા 125 થઈ ગયા. મિત્રો ઘન છે એટલે સ્વાભાવિક છે ઘનની રીતના જવાબ પડવાના આવશે. તો એનો ઘન એનો ઘન છે અને 8 એ 2નો ઘન છે, તો એ ભાગ્યા 2નો ઘન થઈ ગયો, પ્લસ બીનો ઘન છેદમાં 125, તો બીનો ઘન એટલે બીનો ઘન થશે, અને છેદમાં 125 એ 5નો ઘન થશે. તો ઘન સ્વરૂપે આપણે ગોઠવી નાખ્યા. તો આપણે જો સૂત્ર છે એક્સ ઘન પ્લસ વાય ઘન હોય તો આનો અવયવ શું પડશે? પહેલાં તો એક્સ પ્લસ વાય થશે, પહેલાંનો વર્ગ થશે, બીજા કૌંસમાં પ્લસ હશે તો માઇનસ થશે, એક્સ વાયનો ગુણાકાર અને વત્તા વાય સ્ક્વેર. આ સૂત્ર તમારે યાદ રાખવું જ પડશે મિત્રો. આ સૂત્ર યાદ રાખશો તો જ તમને આગળ ગણતરી આવડશે. તો શું થશે? પહેલાં તો a/2 અને b/5 મેં લખી નાખ્યા પહેલું પદ બરાબર. બીજા પદમાં આપણે શું કરવાનું? યસ a/2નો શું લખવાનો? વર્ગ કરવાનો. પછી શું કરવાનું? યસ પ્લસ છે તો માઇનસ a/2 અને કોનો ગુણાકાર? b/5નો ગુણાકાર વત્તા b/5 જે છે એનો શું કરવાનો? આપણે વર્ગ કરવાનો. આટલે સુધી સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરી નાખી. હવે પહેલા પદ અને બીજા પદમાં જેમ છે એમને એમ લખી નાખીશું, બરાબર છે. હવે બીજા પદ એટલે કે બીજા કૌંસમાં શું કરશું? એનો વર્ગ a સ્ક્વેર, 2નો વર્ગ 100 આવશે 4, માઇનસ એ અને બીનો ગુણાકાર એટલે ab અને છેદનો ગુણાકાર એટલે 2 × 5 = 10, પ્લસ બી સ્ક્વેર છેદમાં 5નો વર્ગ 100 આવશે 25. તો મિત્રો આની સાથે આપણે આ દાખલો જે છે એનું સોલ્યુશન પૂરું થયું. તો આને 1/2 એ લખાય. દાખલા નંબર 9 બહુ જ સરસ મજાનો દાખલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે એવો દાખલો છે. તો જો જ્યારે પણ આવો દાખલો આવે ને તો આપણે પ્લસ જ જોઈએ વચ્ચે. એટલે મેં શું લખ્યું? 15નો ઘન લખ્યું, પ્લસ -9નો ઘન કરી નાખ્યું, અને પ્લસ -6નો ઘન કરી નાખ્યું. આવું કેમ કર્યું? કારણ કે આના ઉપરથી મારે એ, બી અને સીની કિંમત અથવા એક્સ વાય ઝેડની પણ કિંમત કહી શકાય. તો એની કિંમત 15, બીની કિંમત -3, સીની કિંમત -6. જો મિત્રો એ આપણે a પ્લસ બી પ્લસ સી કરીશું તો એની કિંમત 15 છે, વત્તા બીની કિંમત -9 છે અને સીની કિંમત -6 છે. આનો સરવાળો 15 વત્તા ધન બંને ઋણ છે એટલે અહીંયા પણ -15 થઈ જશે. તો જવાબ શું મળે? 0 મળ્યો. તો જ્યારે a પ્લસ બી પ્લસ સી 0 મળે છે, a પ્લસ બી પ્લસ સી બરોબર 0 મળે છે મિત્રો, ત્યારે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન, સોરી આપણે એબીસી ધાર્યું છે એટલે એબીસી પણ લઈશું, એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન બરાબર શું મળે? 3abc મળે. હવે એબીસીની અહીંયા જો કિંમત મૂકું મિત્રો તો શું થાય? 15નો ઘન, બીની કિંમત -9નો ઘન અને સીની કિંમત -6નો ઘન બરાબર. અહીંયા શું થશે? 3, એની કિંમત 15 મૂકી, બીની કિંમત -9 મૂકી, સીની કિંમત શું મૂકી? -6. એબીસીની કિંમત મૂકી તો 15 તરીકે કેટલા થાય? 45 થાય, ગુણ્યા 9 × 54 પ્લસ. ખબર પડી મિત્રો? આ બંનેનો ગુણાકાર શું થશે? 2430. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. તો એ આપણે ઘનનું મૂલ્ય નહોતું મેળવવાનું, 15નો ઘન, 9નો ઘન. તો આ સૂત્ર આવડે તો આપણે દાખલો ગણી શકીએ. આગળ વધીએ દાખલા નંબર 10 તરફ. હમણાં જ આવો દાખલો ગણ્યો જેમાં કેની કિંમત શોધવાની હતી. અહીં આપણે પીની કિંમત શોધવાની. તો આપણે લખવાનું x-4 જે છે એ પી ઓફ એક્સનો, આ પદાવલી જે છે એને પી ઓફ એક્સ છે. તો પી ઓફ એક્સનો અવયવ હોવાથી શું થશે? પી ઓફ 4 બરાબર શું થશે? 0 થશે. એટલે એક્સની કિંમત આપણે શું મૂકીશું? 4 મૂકીશું. શું મૂકીશું? 4. બરાબર છે. આગળ વધીએ.
તો આપણે પહેલાં તો P(4) બરોબર 0 લખી નાખ્યું. તો આપણી જે પદાવલી છે આ છે, એમાં એક્સ જ્યાં દેખાય તે આપણે શું મૂકીશું? 4 મૂકીશું. તો 4નો ઘન -5 × 4નો વર્ગ માઇનસ P(4) વત્તા 24 બરોબર 0. 4નો ઘન કેટલો થાય મિત્રો? 64 થાય. કેટલો થાય? 64 થાય. માઇનસ 4નો વર્ગ 16, આનો શું આવશે? વર્ગ 16. તો 5 × મેં શું લખ્યા? 16. અહીંયા કેટલા આવશે? વ્યવસ્થિત લખીએ 4P વત્તા 24 બરોબર 0. તો 64 તો લખ્યા. 15 16 પંચા કેટલા થશે બેટા? 80 થશે. માઇનસ 4P વત્તા શું આવે? 24 બરોબર 0. હવે આપણે એનું સોલ્યુશન મેળવીએ તો 4P માઇનસ સાઈડમાં મૂકી દીધા. હવે જુઓ, આ 64 અને 24 કેટલા થાય? 88 થાય. કેટલા થાય? તો ધન 88 થયા. માઇનસ 80 બરોબર 0. 80 તો માઇનસ હતા, તો માઇનસ 4P લખ્યા. 88માંથી 80 જશે એટલે 8 વધશે બરોબર, પ્લસ 0. આ 4P સામે લાવી જાઓ તો ધન થઈ જાય, 8 લઈ જાઓ તો ઋણ થઈ જાય. તમને જે અનુકૂળ આવે. તો એ લખ્યા માઇનસ 4P બરોબર -8. માટે P બરોબર બંને હજુથી માઇનસ કેન્સલ થશે તો ધન થઈ જશે માઇનસ માઇનસ. તો 8 ભાગ્યા શું થશે? 4. તો 4 દુ કેટલા આવ્યા? 8 આવ્યા. એટલે આપણો જવાબ કેટલો થશે? P બરોબર 2. તો P ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 2 મળી. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. આ દાખલા ગણતા પહેલાં ફરીથી એકવાર તમને રિમાઇન્ડ કરી દઉં, જો તમે મારી ચેનલ ગગન ઓનલાઈન એકેડમી તમે ના સબસ્ક્રાઈબ કરી હોય તો કરી નાખજો મિત્રો ખાસ. તો તમને આવા જે વિડીયો છે એ સતત મળતા રહેશે. બરાબર છે? તો આગળ વધીએ. તો આપણને કીધું ગુણાકાર કર્યા છે, આપણે આની કિંમત મેળવવાની છે, એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં તો રકમ લખીશ 103 × 107. તો આને શું લખાય? પહેલાં તો 100 + 3 લખ્યા અને આ લખ્યા 100 + 7. બરાબર મિત્રો? તો આપણે જે સોલ્યુશન એટલે કે સૂત્ર જે છે આ પ્રમાણે ઉપયોગ કરીશું. x + a અને x + b છે. તો સૂત્ર શું વાપરીએ છીએ? x² વત્તા a અને b નો સરવાળો જોડે ગુણાશે x અને છેલ્લે a અને b નો ગુણાકાર. આ સૂત્ર આપણા જોડે છે. તો એ x આ છે, a આ છે, x આ છે અને b આ છે. રાઈટ? તો xની જગ્યાએ શું લખ્યું મેં? 100² બરોબર કે નહીં? રાઈટ. વત્તા a અને b તરીકે શું છે? 3 અને 7 છે. જોડે શું ગુણાશે? xની કિંમત શું છે? 100 અને છેલ્લે 3 અને 7નો શું થશે? ગુણાકાર. ફરીથી એકવાર 100² લખ્યો, 3 અને 7નો સરવાળો થયો, a અને b પ્રમાણે ગુણ્યા 100 થયા અને 3 અને 7નો ગુણાકાર થયો. 100² એટલે એકની પાછળ જેટલા વર્ગમાં શું થાય? જેટલા મીંડા હોય એના બમણા થઈ જાય. તો 4 મીંડા થઈ ગયા. 3 અને 7 10 થયા, ગુણ્યા કેટલા થયા? 100. અને 3 અને 7નો ગુણાકાર એટલે 3 × 21. તો 10,000 તો લખ્યા મિત્રો. વત્તા 10 × 100 કેટલા થશે? 1000 થશે. કેટલા થશે? 1000 થશે. અને વત્તા 21 આવ્યા. તો અમે જોઈશું પાછળના બે આંકડા 0 0 છે એટલે 21 અને 21 આવશે. પછી ત્રીજો આંકડો 0 0 એટલે 0 આવશે. પછી ચોથો આંકડો 1 અને 0 એટલે 1 આવશે. અને આગળ શું આવશે? 1. તો આપણો જવાબ જે મળ્યો આપણને મિત્રો, જો અહીંયા લખીએ આપણે 10,000 પહેલાં તો, પછી લખીએ આપણે 1000 બરાબર, અને પછી લખીએ આપણે 21. તો 21 0 1 1 આવી ગયો જવાબ મિત્રો. તો આપણો જવાબ કેટલો આવશે? 11,021. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? અને આ જ રીતે તમે સતત રિવિઝન કરતા રહો. જો કોઈ તમારા મિત્રો હોય તેમને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. અને અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાઈને અને રિમાઇન્ડ રાખજો, એટલે તમને દર વખતે વિડીયો મળતા રહેશે. તો ત્યાં સુધી તમે સરસ મજાની તૈયારી કરો. હું ઝડપથી આગળના ચેપ્ટરનું રિવિઝન આગળના ચેપ્ટરના વિડીયો લઈને આવું છું. ત્યાં સુધી બધાને બાય બાય.